તબિયત પણ નથી સારી બરાબર એમને થોડું છાતી મને એવું બધું દુખે છે ખાલી ઘડી જ ચાવી વાળી છે ને બૈરું હોત તો સારું હોત ને બરાબર ત્યારે બંધ કરીને મૂકી દેવાય હે જો ગાઈસ જોઈ લો અને મમ્મીને લઈ ગયા છે હોસ્પિટલ એટલા માટે હું ફરી સેવા મેં આપ હાજર હો હા બરાબર હાજર જ છો નહીં હાઈ થઈ ગઈ હતી પેટમાં હાઈ થઈ હતી ઉપવાસ કરશો તો હું મમ્મી ઘરે જતી રહીશ બરાબર અને સવારે વહેલા ઉઠશો ને તો બી હું મમ્મી ઘરે જતી રહીશ હવે થોડો નાનો આલો હા ગાઈસ અમે બધાને લઈ એવરીવન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ સો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 12 અમે લોકો થઈ ગયા છે રેડી ઘરનું કામ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને ગાઈસ કેવું છે 2025 તમને બધાને ખબર જ છે કે મારું કેવું ગયું તમારું બધાનું કેવું ગયું ને પણ જરૂરથી કોમેન્ટ કરજો એકવાર અને અત્યારે ગાઈસ છે ને અમે લોકો શોપ ઉપર જવા માટે રેડી થઈ ગયા છે હું શોપ ઉપર જઈશ મને નિકેશ ઉતારીને ઓફિસે જશે નિશિવ અને નિકેશનો આજે સવારમાં ઝઘડો થઈ ગયો હતો એટલે નિશિવભાઈ છે ને રીસાઈ ગયા હતા ને અત્યારે મનામણા થઈ ગયા છે અને બીજી એક વસ્તુ કે 2-3 દિવસથી બધાને ખબર છે કે મમ્મી બ્લોગમાં નથી આવી રહ્યા કારણ કે એમની તબિયત પણ નથી સારી બરાબર એમને થોડું છાતી મને એવું બધું દુખે છે પહેલાં શરદી ખાંસીને એવું હતું એના પછી આવું થઈ ગયું છે તો આજે સાંજે જવાનું છે હોસ્પિટલ એમને ચેકઅપ માટે શું કહે છે ડૉક્ટરે તમને કદાચ સાંજે વ્લોગ આપણે શૂટ કરીશું તો તમને લોકોને હું શેર કરીશ અત્યારે નિશિવ અને નિકેશને મળી લઈએ બરાબર અત્યારે ભાઈ મસ્ત મજાના મનામણા થઈ ગયા છે હેલો જય શ્રી કૃષ્ણ શું થયું નીચે શું થયું તું સવારે ભાઈનો ફરમાઈશ આવી છે પપ્પા પિઝા ખાવા ઓકે એટલે મને એવું લાગે છે કે પિઝાના લીધે ભાઈ તમારાથી ગુસ્સે હશે રામ જાણે 2 દિવસ પહેલા ટાઈમ જોવાનો આખો દિવસ ટાઈમ જ જોવાનો છે ટાઈમ સેટ કર્યો યાર ચાવી વાળી કરીએ હા ખાલી ઘડી જ ચાવી વાળી છે ને બૈરું હોત તો સારું હોત ને બરાબર ત્યારે બંધ કરીને મૂકી દેવાય હે જો ગાઈસ જોઈ લો અમે બી આવું બોલી શકીએ છીએ અમે બોલીએ તો તમને ખોટું લાગી જાય ના પણ તું શું બોલે કે ખાલી ઘડિયાળ જ ચાવી વાળી છે તું જેવું બોલી સામેથી બીજું તો શું આવે ચાવી એવું નહીં ઘણું બધું આવે યાર તમારા બૈરા ઉપર જ લેવું હતું ને એટલે તમે બૈરા ઉપર જ બોલ્યા બરાબર મારે પણ અને ગઈકાલે બી તમે મને બહુ હેરાન કરી છે ને એનો બદલો મારો છોકરો તમારી જોડે લઈ જ રહ્યો છે બરાબર જેને કોઈ ના પહોંચે ને એનું પેટ પહોંચે કઈ વાંધો નહીં તો હું બી બદલો લઈ લઈશ ચાલો શું બદલો લઈ લે તો વેટ એન્ડ વોચ બરાબર કોની જોડે બંને જોડે કામ કરો તમારું કામ કરો હેલો નિશુ હાઈ તો કર દે માં દીકો કાલ તને ગિફ્ટ કેવી લાગી પેલી સ્પાઈડરમેન વાળી એ સુન્ન થઈ ગયું હે આ શું થાય છે હેલો જય શ્રી કૃષ્ણ કેવું છે હવે સારું છે થોડું દુખાવો થાય છે ઓકે આજે જવાનું છે ડૉક્ટરને બતાવવા જો કે ગાઈઝ અમે તો પહેલા દિવસથી જ કીધું હતું પણ મમ્મી છે ને ડૉક્ટરથી ખબર નહીં બીવે છે કે શું છે કેમ ના જાઓ તમે ડૉક્ટર દવાઓથી કંટાળો આવે એવું ના હોય મમ્મી જો આપણને લાઈફમાં ક્યારેક એવો પોઈન્ટ આવે કે જ્યારે આપણે મેડિસિન લેવી પડે હું બી 1 વર્ષથી લઉં છું ને હજુ કન્ટિન્યુ છે ક્યાં સુધી લેવી પડશે તારે હવે એવું તો મમ્મી કેવું છે કે ભગવાન બધું તો આપણને સારું આપે નહીં બરાબર ઘર સંસાર સારો પૈસે ટકે સુખી બધી રીતે હોય તો કંઈક તો જ આપણે ભગવાનને યાદ રાખીએ બરાબર હા અને તમે આખો દિવસ ભગવાનને યાદ કરો છો બરાબર તો બી ક્યારેક તો એવું આવે કેમ કે ભગવાનને બી આટલું દુઃખ પડ્યું હતું છે ને ભગવાન આપણને તો આપણે તો મનુષ્ય છીએ તો પછી કઈ નહીં થોડું સ્ટ્રોંગ થઈ જવાનું જો લાઈફમાં છે ને થોડું ઘણું તો ચડ ઉતાર હોય જ બરાબર એટલે આજે દવાખાને જવાનું છે દવા લેવાની છે દવા ગટરમાં નાખવાની નથી બરાબર અમારા નિશુભાઈની જેમ નિબેદ નિશુ મામાની આંખો કેવી થાય એવું નહીં થતી ચલ કેવી થાય જુઠ્ઠો બસ ગાઈસ અત્યારે અમે લોકો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને ખોટી મને ગાળો પડે એના કરતાં બેટર છે કે હું ફટાફટ રેડી થઈને નીકળી જાઉં બરાબર અહીંયા જો આવો લુક આવે છે કેવો લુક આવ્યો આમ કરીને એટલે હું લેટ નહીં કરું અને ગાઈસ પાછળ બેકગ્રાઉન્ડના એમ બી મારું પોર્ટલ એક બુક થયું છે ઓકે એટલે તમે શાંતિથી બેસી રહ્યા છો નહીં તો તમે ક્યારના બૂમો પાડતા હોત હે ને ગાઈઝ આખા ઘરમાં છે ને આખા સોફામાં અમારા લોકોને રમકડા જ નકરા પડ્યા હોય બરાબર અને રમકડા એક બી હટાવવાના નહીં કોના જો જેના ઘરે છોકરાઓ હશે ને એ લોકોને ખબર જ હશે કે આવું બધું તો રહેવાનું છે અને છોકરાઓને કેવું ખબર ભલે એ વસ્તુ ના રમતા હોય પણ જ્યારે આપણે લઈએ ને ત્યારે જ એ લોકોને રમવી હોય એક વસ્તુ એના ટીવી ભલે ચાલુ રાખીને બેઠો હોય પણ જોતો ના હોય પણ ટીવી આખો દિવસ ચાલે કદાચ આપણે ચેનલ ચેન્જ કરી એટલે તરત એની નજર જાય આજે ગાઈઝ એનું વાઈફાઈ ની સ્વિચ મેં બંધ કરી દીધી છે બરાબર ટીવી અને મોબાઈલ બધું બંધ કરી દીધું છે શું કેવું તમારું આજે ફોર્મમાં આવી ગયા ભાઈ બહુ વધારે પડતો એટલા સર્વિસ થઈ ગઈ ભાઈની
તો ગાઈઝ જસ્ટ અત્યારે હું આવી છું શોપ ઉપરથી અને આજે શૂટ ને એવું કર્યું ને તો છે ને ગાઈઝ રહી જ ગયું વ્લોગ લેવાનું અને મસ્ત મજાનો બાજરીનો લોટ હજુ લઈને આવી છું. વાગવામાં થઈ ગયા છે 7:45 સમથિંગ થયું છે અને મમ્મીને લઈ ગયા છે હોસ્પિટલ. એટલા માટે હું ફટાફટ આવી ગઈ અને મારા ઘરે મમ્મી પણ આવ્યા છે. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય. आज हमारी सेवा में आप हाजिर हो. હા બરાબર. હાજર જ છો નહીં? આટલી વાત લેવું જ પડે ને. આ પંચાયત બહુ દિવસે ગાઈઝ ને મમ્મી જોવા મળી નહીં. મમ્મી આવે સવાર વહેલી આવે જ્યારે તો મારા કોઈ ઠિકાણા જ ના. અંબાજી ગયા તાર જોયું હશે. યસ, હા, પછી આજે જોઈ. આજે જોયું. એટલે અમે લોકો તો મળીએ છીએ ગાઈઝ, બટ કેવું છે ખબર છે કે મમ્મી કેવા ટાઈમે આવે, હું સવારે સૂતી હોઉં, ત્યારે કાં આવે. તો મારે ફ્રેશ થવાનું બાકી હોય ને કાં તો હું કામ કરતી હોય, હે ને? સાચી વાત છે. ઓકે ચલો ઠેકાણું જ ના ગાઈઝ, પડે. તો ચાલો ગાઈઝ નો વચ્ચે ઉભો રહે તું. બોલ રમશે. બા કાં ગયા? ડોક્ટર પાસ ગયા. શું થયું બા ને? હાઈ થઈ ગઈ હતી? પેટમાં હાઈ થઈ હતી? પેટમાં હાઈ થઈ ને પગમાં હાઈ થઈ? પછી હવે ડોક્ટર અંકલ પાસે ગયા છે. કોણ લઈ ગયું ડોક્ટર અંકલ પાસે? પપ્પા લઈ ગયા. તો નિશુ નાની જો રમતો તો તું? ઓકે બેટા, ઓકે. સો બસ ગાઈઝ, અત્યારે મમ્મી મસ્ત મજાના રોટલા બનાવી દેશે અને હું વિચારું છું કે શાકમાં શું કરું. ફટાફટ બનાવી દઉં તો શું મમ્મીને ઘરે આવે ને એટલે મમ્મીને જમવાનું બી રેડી મળી જાય અને દવાને એવું બધું લખી આપ્યું હોય ને તો દવા બી પ્રોપરે જમીને લઈ લે ને. હમણાં આરામ કરાવવાનો છે એટલે થોડોક એમને આરામ બી થઈ જાય. જો કે 3-4 દિવસથી ફૂલ આરામ કરાવીએ જ છે કે ભાઈ એમને હું ના જ પાડું છું કે તમારે કંઈ જ કરવું નથી, તમે શાંતિથી બેસી જ રહો. બટ એ છે ને કોઈ વસ્તુ માનતા નથી અને એના સિવાય દવાખાને તો પહેલા જ દિવસે મેં કીધું હતું કે ચલો દવાખાને, પણ પેલું કહેવાય ને કોણ માને આપણું, એવું જ કંઈક. બટ આજે તો હું છે ને સવારે ગુસ્સે થઈ હતી. મારે જોકે ગુસ્સે ના થવું જોઈએ, બટ મેં કીધું તમે આજે દવાખાને નહીં જાઓ તો હું તમારી જોડે વાત જ નહીં કરું. એટલે મમ્મી ફાઇનલી આજે દવાખાને જવા માટે રેડી થયા છે. સો ગાઈસ આજે છે ને મેડમ થોડાક વહેલાઈ ગયા છે ઓફિસથી ઘરે. કહી દીધું છે ગાઈઝ. હાય કહી દીધું છે. મારા બાકી હતું એમ ને? ગાઈઝ મમ્મીને મારો ઝઘડો થઈ ગયો છે બહુ જ મોટા વાળો. કેમ? ક્યારે થયો? પૂછી લો. હે મમ્મી? તો તું હસે એટલે તો ના જ થયો હોય બોલી બકા. મને બહુ હસ્યા હોય તો ખબર પડી જ જાય. પણ મને એમ ઝઘડો નથી થયો. હા. મને એટલે ઉઠવા જો કે મારો બાબતમાં, સ્વભાવ એવો જ છે, બરાબર? ઉપવાસ કરવામાં, કેવો? મમ્મીને પૂછી લો. નહીં મમ્મી, મને અમુક વસ્તુ જે ના ગમે ના જ ગમે ને. ઉઠવા બાબતમાં અને ઉપવાસ કરવા બાબતમાં બોલી. બરાબર. એ તો રચિતાને ફોન હતો તો એ બોલી કે હું નહીં આવું કે. હમ. અને આ એમ કીધું કે હું જતી રહીશ પ્રગતિમાં. હે મેડમ? મેં એવું કીધું ઉપવાસ કરશો તો હું મમ્મીને ઘરે જતી રહીશ, બરાબર? અને સવારે વહેલા ઉઠશો ને તો બી હું મમ્મીને ઘરે જતી રહીશ. હવે એ વસ્તુ, એ રૂલ્સ ફોલો થવાના જ નથી, હવે કરવાના જ નથી. કઈ કામ હોતું નહીં. સવાર 5:30 ઉઠીને ઠંડીનું કોઈ કામ છે? કઈ કામ નહીં. શું કામ? મશીન એમને એમ ફરી જાય, મશીનમાં કપડાં નાખવાના, દીવાબત્તી 2 કલાક તો બધું વાંચ વિષ્ણુ પુરાણ વાંચશે ને પેલું કઈ કનક ધારા સ્ત્રોત આવશે ને પેલું બહુ બધું છે. ભગવાનનું નામ દેવાય. આટલી આખો દિવસનો ટાઈમ છે, તમે આખા દિવસમાં ગમે ત્યારે લઈ શકો છો એમ. એ છે. સવારે વહેલા ઉઠીને આટલી ઠંડીમાં ખોટું તબિયત એટલે બગાડવાની. શું કહેવાય? બ્રહ્મ? એ તો હું હાજે કહેવાય, કનક કહેવાય ને? ધારા સ્ત્રોત તો હું હાજે સાંભળું. બ્રહ્મ મુહૂર્ત. મુહૂર્તમાં ઉઠવાનું હોય. એ તો હું હાજે સાંભળું છું. બ્રહ્મ મુહૂર્ત કેટલા વાગ્યાનું આવે? 2 વાગ્યાનું હોય ને? આ જો લોટ ચોર બે- આવ્યો. 3 થી 5. હા તો 3 વાગે ઉઠવું પડે ને તો એનામાં. 3 થી 5. 1 મિનિટ, આ લોટ ચોર આવ્યો. એ લોટચોર મમ્મી રિશ્વત આવે. શું બેટા? નાનો ના મગાવ. નથી લેવાનો બેટો નો. લોટ ખાઈએ તો શું થાય? રોટલો ખાવાનો બેટા. રોટલો લોટ ચોર છે અમારે. જો અહીંયા લોટ મૂક્યો હોય ને આપણે આગા પાછા થાય ફટાફટ લોટ આમ પેલો કોરોના ટાઈમ નહીં ખાવા મળશે. નજર હટી દુર્ઘટના ઘટી જેવું છે નહીં? શું? થોડો નાનો આલો. હા. ગાઈસ અમે બધાને લઈ જાવ છે નિશિને. તું રોટી બનાવીશ? આ રોટલીનો લોટ નથી બેટા. રોટલીનું નથી બેટા, એ બાજરીનું ખાઈ છે. જશે, પેટમાં જ જવાનો છે આ. નહીં વાંધો. ખાઈ જશે તે ખાવા દે ને. બાજરી ના લડે. બાજરીનો મસ્ત મજાનો જો ગાઈસ ઓળો બનાવ્યો છે ઘણા દિવસો પછી મેં. ખુશીએ બનાવ્યો છે આજે ઓરો. યસ. કારણ કે હું ને મમ્મી ગયા હતા દવાખાને. સરસ મજાના મારા મમ્મીના હાથના મસ્ત રોટલા. જો કે મારાથી બનતા નહીં અને મને એટલા રોટલા ભાવે છે ને, પણ મેં કોઈ દિવસ બનાવવા ટ્રાય કરું, કોઈ દિવસ બનાવ્યા નથી. બનતા જ નહીં તો કેવી રીતે બનાવું? ગાઈસ લોચા લાપસી થઈ ગયા છે. કઈ વાંધો નહીં, આપણે ફટાફટ જમવાનું બનાવો. ભૂખ લાગી છે જોરદાર. બની ગયું. બસ હવે તમને બેસાડી જ તો દઉં. બેસી જાઉં. હા બેસી જ જાઓ. ચાલ. ઊભું થવાય શાંતિથી. A for
B for C for D for E for F for G for H for હા ભૂલી ગયો H for hat horse house બધું જ થાય તને જે યાદ રહે ને તે રાખવાનું ઓકે I for J for K for L for lion ઓકે શાંતિથી કેવી રીતે બેસીને ભણવાનું હોય M for હા બેટા M for મને ભણાવશે હવે ચલો ભણાવો એ ચૂચે એવું નહીં A for એવું બોલો આ ચૂચે એટલે શું હોય એપલ હા હા એબિટ છે ઊભો રહે જો આપણે અહીંયાથી હતા M for N for O for P for આને શું કહેવાય મોરને બીજું શું કહેવાય અહીંયા ઊભે શાંતિથી આને શું કહેવાય યાદ કરો એને શું કહેવાય પીકોક કોણ ભૂલી ગયું કે મને જોયા હતા ગાર્ડનમાં પછી નીચે Q for ગાઈસ Q for queen નહીં Q for મમ્મી નીચેની મમ્મી છે ઓ R for rose S for swan T for ટીવી U for જલ્દી અહીંયા જો U for tissue U for umbrella V for ant W for oat X for Christmas Y for yacht and Z for યે નિશુ જીતી ગયો નિશુ આ જાઓ મમ્મા જોડે જાઓ ચલો ચલો મસ્ત હગી આપી દો ચલો 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 આયો મારું વાઘોડું આવ્યું યે આજનું લેસન પૂરું આજનું હોમવર્ક પૂરું પપ્પાને કરી દે ડન કરી દે ડન કાલે મળીએ કરી દે ઓકે ગાઈસ આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો કે નીશું કે આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો મારો છોકરો રહી ગયો જો સો બસ ગાઈસ મળીએ કાલ બીજા નવા મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય હરે કૃષ્ણ